કાકા હા તમે બ્રેકમાં પથ્થર ફાડ નાખ્યા યાર. કામલા હું હવે આ બધાને રેડિયો પર કહી દઉં છું અત્યારે કે તમને ગેસનો પ્રોબ્લેમ છે. ખાલી મારા એકલાનો પ્રોબ્લેમ છે? આખા દેશનો પ્રોબ્લેમ છે. બે દેશને સિલિન્ડરનો પ્રોબ્લેમ છે, તમને પેટમાં પ્રોબ્લેમ છે. આ જે હોય તે મારો પ્રોબ્લેમ એક દિવસમાં સોલ્વ થઈ જશે. દેશનું બોલ. અલા નહીં, મને એમ થાય કાકા મોંઘવારીનું શું થશે? વધશે થોડી ઘણી, પણ આપણી ત્યાં છે ને બીજો પ્રોબ્લેમ છે. શું? જો ધારો કે આ ગેસ સપ્લાયના પ્રોબ્લેમના લીધે ચા 10 રૂપિયાની 15 માં વેચાય, હા છોલે ભટુરે 50 ના 100 માં વેચાય, કે પછી પાણીપુરી 20 ની 40 માં વેચાય, કોફી 20 ની 30 માં વેચાય. હા ચાલો આ બધું બરાબર, હા પણ પછી શું થાય છે? શું? હવે જો ગેસ ફ્રીમાં પણ આપે ને સરકાર, મફત ટોટલી, હા તો પણ હવે રેટ ઓછો નહીં થાય. હે હવે આ જ રેટ ફિક્સ કરી નાખે છે લોકો. આ આપણી ત્યાં સૌથી મોટો પ્રોબ્લેમ છે. બહુ જ સાચી વાત છે કાકા. એકવાર વધાર્યા પછી કોઈ દિવસ ઘટાડતા જ નથી. એ જ ને. પણ મને એવું લાગે છે કે બહુ જલ્દી આ ગેસની સમસ્યા સોલ્વ થઈ જશે. થઈ જશે લા. હવાબાન હરડે 4-5 ખાઈશ ને એટલે થઈ જશે. બે દેશની સમસ્યાનું કહું છું યાર, તમે તો. હા એટલે દેશની સમસ્યાનું એટલું જ છે. હા સોનું, ચાંદી, કોપર બધું લઈ લીધું. હવે સુક્કા છાણાનો સ્ટોક કરો. હે સુક્કા છાણા. લા યાર તમે તો. સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તમને મારા વિડીયો, રીલ્સ અને પોસ્ટ કેવા લાગે છે? સારા લાગે તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.